નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મેઘરજનગરમાં ધાર્મિક ભાવનાથી ભરપૂર એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું છે। પંચવટી સોસાયટી સ્થિત ગેલી માતા મંદિરે ખાતે સુહાગણ મહિલાઓ દ્વારા દશમના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મેઘરજનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલ ગેલી માતા મંદિર ખાતે આજે ફાગણ વદ દશમ નિમિત્તે સુહાગણ મહિલાઓએ દશામાના દશમના વ્રતની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરી હતી। હોળીના બીજા દિવસથી શરૂ થતું આ વ્રત સતત 10 દિવસ સુધી પાલન કરવામાં આવે છે। મહિલાઓ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા બાદ મહાદેવના મંદિરે દર્શન કરી વડના વૃક્ષ પાસે પૂજા અર્ચના કરી વડના વૃક્ષની આસપાસ સૂતરનો દોરો વીંટાળી કંકુ ચોખા ધૂપ દીપ સાથે પૂજન કરવામાં આવ્યું હતું। તેમજ વડને ચુંદડી પહેરાવી શ્રીફળ અને ફળ ફળાદી પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। આ 10 દિવસ સુધી ચાલતા વ્રતના અંતે વ્રતધારી મહિલાઓએ ગળામાં નવો સૂતરનો દોરો ધારણ કર્યો હતો, જે પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવારને સુખ શાંતિ માટે પ્રતિકરૂપ માનવામાં આવે છે। વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે મહિલાઓએ ધરતી માતાને ચુંદડી ફળ ફળાદી અર્પણ કરી ભજન કીર્તન અને નૃત્ય સાથે ધાર્મિક ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર અલકા પંડ્યા, મોડાસા, અરવલ્લી।